નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 9/7/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જીવન પર આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે જોઈએ તો આ મેષ રાશિમાં 12 રાશિ જોઈએ તો 12 રાશિઓનો શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રામ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ ગુરુવાર. આજે ગુરુવાર છે એટલે ગુરુવાર અને દસમ તિથિનો સંયોગ એટલે કે દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુ નારાયણની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ આજનો દિવસ છે. આજના દિવસે પૂજા અર્ચના કરવાથી જ્ઞાન, સુખ અને ધન સમૃદ્ધિમાં સારો એવો આપણને વધારો થાય છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો ભરપૂર સાથ તમને સારો એવો આજે મળી શકે છે. તેમજ લાંબા સમયથી તમારા જે અટકાયેલા સરકારી કામો કે વહીવટી કાર્યો છે એ આજે સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. તમારી નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત આજ સારી એવી મજબૂત બની શકે છે અને વડીલોનો પણ તમને આજ સારો એવો સાથ અને સહયોગ પણ મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારો અને રોકાણોમાં થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તથા પ્રભુ સ્મરણ, તમારે પ્રભુ સ્મરણ કરવાથી તમને જે કાંઈ માનસિક શાંતિ છે એ માનસિક શાંતિ સારી એવી આજે મળી શકે છે. તથા જે કાંઈ અટકેલા નાણાં છે એ અટકેલા નાણાં પણ આજે પરત મળવાના સારી એવી રીતે માર્ગ ખુલી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ઘ. મિથુન રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવન અને પારિવારિક સુખ સારું એવું ઉત્તમ રહી શકે છે. તેમજ વ્યાપારિક ભાગીદારીના નવા પ્રસ્તાવો આજે તમને સારા એવા લાભદાયક એટલે કે સાબિત થઈ શકે છે અને ફાયદાકારક પણ થઈ શકે છે. આજે તમને સારી એવી રીતે સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારે સારો એવો આજે વધારો થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને જૂના રોગો કે શારીરિક કષ્ટોમાંથી આજે મુક્તિ મળી શકે છે, એટલે કે મુક્તિ મળશે. આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી તમારે માનસિક તણાવ જે કાંઈ તમને છે એ માનસિક તણાવ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી દૂર થશે. તેમજ બિનજરૂરી ખર્ચ પર પણ તમારે થોડો આજે કાબુ રાખવો તમારા માટે ખૂબ જ હિતાવહ છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મકર. સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી જે કઈ તમારી ચિંતાઓ છે એ સંતાન પક્ષ તરફથી તમારી ચિંતાઓ દૂર થશે અને શુભ સમાચાર પણ તમને સારા એવા આજે મળી શકે છે. તેમજ બૌદ્ધિક ક્ષમતા પણ તમારી સારી એવી ખીલી ઉઠશે. ખાસ કરીને તમને આજે આકસ્મિક રીતે ધન લાભના પણ સારા એવા મજબૂત યોગ આજે બની રહ્યા છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે આજે તમને જમીન, મકાન કે વાહન ખરીદવાના જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નો અને અવરોધો આજે સરળતાથી દૂર થઈ શકે છે. ખાસ કરીને ઘરમાં પણ તમારો સુખદ માહોલ આજે સારો એવો સુખી માહોલ રહી શકે છે. તેથી તમારું મન પણ આજે પ્રફુલ્લિત રહેશે. આજે ખાસ કરીને તમારા માતાના આશીર્વાદથી તમને સારો મોટો લાભ અને ફાયદો થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તક. તુલા રાશિવાળા માટે કે આજે તમારા સાહસિક નિર્ણયો અને પરાક્રમની તમારા કાર્યસ્થળે પ્રશંસા થશે, એટલે કે વખાણ થઈ શકે છે. તમારા ભાઈ બહેનો સાથેના પણ આજ સંબંધો વધુ મજબૂત બની શકે છે. ખાસ કરીને આજે તમને ટૂંકા પ્રવાસ કરશો એ ટૂંકા પ્રવાસ પણ આજે સારા એવા ફાયદાકારક તમને
સાબિત થઈ શકે છે. તો તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં નયક વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી શકે છે. તેમજ તમારી કુશળ વાણીના પ્રભાવથી તમારા જે કાંઈ અટકેલા અઘરા કાર્યો છે એ અઘરા કાર્યો આજે તમે સરળતાથી પૂરા કરી શકશો. ખાસ કરીને તમારા પરિવારમાં પણ આજે ખુશી સારી એવી જળવાઈ રહેશે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ છે કે ધન રાશિમાં ફઢ કે ધન રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ અને પ્રફુલ્લિતતામાં સારો વધારો થઈ શકે છે. તેમજ નવું આયોજન તમે જે કંઈ શરૂ કરશો એ શરૂ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો સર્વોત્તમ દિવસ છે. આજે તમને ખાસ કરીને ગુરુવાર હોવાથી દેવગુરુ અને શ્રી હરિની અસીમ કૃપાથી આજે તમારા કાર્ય સારી એવી રીતે સફળ બની શકે છે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક મકર રાશિ વાળા માટે કે આજે તમારે બિનજરૂરી ચિંતાઓ તમારી છે એ બિનજરૂરી ચિંતાઓ અને આર્થિક ખર્ચથી થોડુંક બચવું જોઈએ જેથી તમારા માટે સારું લાભદાયક રહી શકે. ખાસ કરીને વિદેશથી જોડાયેલા કાર્યો છે એ વિદેશથી જોડાયેલા કાર્યો કે નોકરીમાં આજે તમને સારો મોટો બદલાવ કે સારી એવી પ્રગતિ તેમાં થઈ શકે છે. ખાસ કરીને આજે તમારે આધ્યાત્મિક ચિંતન તમારું સારું આજે વધી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કે કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોત સારી એવી રીતે ખુલી શકે છે. તેમજ જે કાંઈ તમને જૂના આર્થિક રોકાણો છે એ જૂના આર્થિક રોકાણોથી તમને સારો મોટો ફાયદો તેમાં થઈ શકે છે. તેમજ મિત્રોનો સાથ સહકાર પણ તમને આજ સારો એવો નવો ઉત્સાહ જગાડી શકે છે. તમારી મનની ઈચ્છાઓ જે કઈ છે એ જે કઈ મનની ઈચ્છાઓ પણ આજે સારી એવી રીતે પૂર્ણ એટલે કે પૂરી થઈ શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક મીન રાશિ વાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્ર એટલે કે નોકરી ધંધામાં તમારી સત્તા અને પ્રભાવ તેમજ તમારું માન સન્માન પણ સારું આજે વધી શકે છે. તેમાં તમારી સત્તા જે કઈ છે તેમાં પણ સારો એવો વધારો થઈ શકે છે. તમારા પિતા કે વડીલો તરફથી તમને સારો મોટો અને વ્યાપારિક રીતે આર્થિક લાભ પણ સારો આજે થઈ શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે ગુરુવાર છે એટલે કે આજે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુનારાયણ અથવા દેવગુરુને કેસર અથવા હળદરનું તિલક કરવું અને પીળા પુષ્પો તેમને અર્પણ કરવાથી પણ સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની એક માળા કરવી અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનું શ્રવણ કરવું એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તે પણ સારું એવું માનવામાં આવે છે. તો લક્ષ્મીમાં ધન વેપાર વગેરેમાં સારો એવો વધારો કરે છે. ખાસ કરીને ત્રીજું ધાર્મિક સ્થાન જે કઈ ધાર્મિક સ્થાન છે એ ધાર્મિક સ્થાન કે કોઈ પણ મંદિરમાં જાય ત્યાં ચણાની દાળ પીળી વસ્તુ ચણાની દાળ હળદર અથવા પીળા વસ્ત્ર કે કોઈ પણ કેળા લય કે આ વગેરે વસ્તુનું દાન કરવું એ પણ સારું એવું શુભ ફળ માનવામાં આવે છે. તે પણ ગુરુનો બળ છે તે સારું એવું બળવાન કરે છે. ચોથું ખાસ ગરમીની ઋતુને ધ્યાનમાં રાખી તરસ્યા લોકોને ઠંડા પાણી કે શરબતની વ્યવસ્થા કરવી જે કોઈ વ્યવસ્થા કરતા હોય તેઓને મદદ કરવી અથવા અગાસી ઉપર પક્ષીઓ માટે જળ અથવા કુંડાની વ્યવસ્થા કરવી તે પણ અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે. જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પ્રતિકાર અલગ હોય છે કે તેના ગ્રહો આ ફળમાં ફેરફાર કરાવી શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ
9/7/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 9/7/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠવદી નો દસમ તિથિ. આજનું સૂર્યોદય જોઈએ તો આજનું સૂર્યોદય છે 6:10 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:36 તિથિ જોઈએ તો આજે તિથિ છે નોમ તિથિ 10:37 સુધી, ત્યારબાદ દસમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે અશ્વિની નક્ષત્ર 14:56 સુધી, ત્યારબાદ ભરણી નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શુક્રમા યોગ 10:12 સુધી, ત્યારબાદ ધૃતિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે ગર કરણ 10:37 સુધી, ત્યારબાદ વણિજ કરણ 21:31 સુધી, ત્યારબાદ વૃષ્ટિભદ્રા કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મેષ રાશિ. મેષ રાશિમાં અલ ઈ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.